અહીંયા જુઓ કે કોઈ વસ્તુની વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો પહેલા કરતાં 4 ગણો નફો થાય તો પ્રારંભિક કરારનો નફો શોધો. માનો કે કોઈ વસ્તુની જે છે અને મૂળ કિંમત જે છે કોસ્ટ પ્રાઇસ જે છે સીપી ધારી લઈએ અને એક આપણી સેલિંગ પ્રાઇસ જે છે તો એસપી ધારી લઈએ. તો હવે નફો એટલે શું? સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. તો આ જે છે આપણો કોઈ પ્રોફિટ છે પી. હવે માનો કે હું જે છે સેલિંગ પ્રાઇસને ડબલ કરી દઉં છું ત્યારે મારો નફો જે છે એ 4 ગણો થઈ જાય છે. હવે જો અહીંયા એસપી જે છે એના બરાબર જે છે હું પી પ્લસ સીપી લખી શકું. તો આ એસપીને જે છે બદલે અહીંયા પી પ્લસ સીપી લખી નાખીએ તો શું થાય? પી પ્લસ સીપી માઇનસ સીપી બરાબર 4p. અહીંયા શું થઈ જશે? 2p પ્લસ 2cp માઇનસ સીપી બરાબર 4p. આનો મતલબ સિમ્પલ છે કે સીપી બરાબર 4p માઇનસ 2p એટલે કે 2p. હવે આપણે બધા જાણીએ છીએ કે કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત હંમેશા આપણે 100 માનીએ છીએ. આનો મતલબ જે છે કે આની કિંમત પીની કિંમત કેટલી થઈ જશે? 50. એટલે કે પહેલા જે છે પ્રારંભિક નફો કેટલો હતો? 50% નફો હતો. 100% જે છે કોસ્ટ પ્રાઇસ હોય તો નફો કેટલો થઈ જશે? 50% થઈ જશે. તો આવી રીતે પણ તમે કરી શકો. આની ઢગલો રીતો છે અલગ અલગ, બરાબર? તો કમેન્ટ કરજો તમે તમારી રીત કઈ છે.